એક રામદેવજી મહારાજની વાણી કરી પછી મારી વાણીને વિરામ આપું અને થોડીક વાત કરી દઉં રામદેવજીની અને સંતવાણી પછી એક ભજન કરી અને પછી મારી વાણીનો વિરામ આપું. એ વાત કરીને પછી ભજન ચાલુ થાય ને તો મોજ આવે તો વરી જાય. કારણ કે નાણું તો કદાચ કાલે આપણે સુરેન્દ્રનગર જઈશું તો મળી જાય, પણ આવું ટાણું ઘડીકમાં નહીં મળે. પછી ઘણા એમ થાય કે આપણે દર વર્ષે કરવી જ છે ને, પણ આવતા વર્ષમાં પછી આપણે હોય તે ન હોય એટલે આ ટાણું નહીં મળે. રામદેવજી મહારાજ નો એક પ્રસંગ કહી દઉં તમને. રામદેવજી મહારાજ જ્યારે એમને સ્વધામ જવાનું થયું ને ત્યારે એમના કુટુંબને ભેળું કરી અને રામદેવજી મહારાજ કહે છે કે હવે મારો સમય થઈ ગયો અને મારી તૈયારી કરો, મારે સમાધિ થવાનું છે. પણ જગત તમને ગમે કે પણ સમાધિ ખોલવાની વાત ન કરતા, કારણ કે હરભુજી એમના માસીના દીકરા ભાઈ થાય